ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? ઓકે, અત્યાર સુધી આપણે જોયું ગ્રામર ટોપિક્સ કે જેની અંદર ચેન્જ ધ વોઇસ તેમજ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણ્યા હતા. હવે આપણે ટેક્સ્ટ બુક તરફ આગળ વધી રહ્યા છીએ. ટેક્સ્ટ બુક નો પહેલો પાર્ટ છે, રીડ નંબર 1 છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. જમીનથી લઈને એવરેસ્ટ, જે શું કહેવાય કે ગગનચુંબી એક પર્વતમાળા છે, તો પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધીની સફર જે છે તે અહીંયા તેના જીવનની દર્શાવી છે. અહીંયા અરુણિમા સિન્હા નામનું એક કેરેક્ટર છે કે જે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી, પરંતુ એના જીવનમાં એક ખરાબ ઘટના બની ગઈ કે તેને ચાલુ ટ્રેનમાંથી કેટલાક લૂંટારુઓએ ફેંકી દીધી અને તેના કારણે તેનો જે પગ હતો તે ટ્રેનની નીચે આવીને કપાઈ ગયો. ત્યારબાદ તેને ખૂબ જ કઠિનાઈનો સામનો કરવો પડ્યો. એમ્સ, જે દિલ્હીની મોટામાં મોટી હોસ્પિટલ છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ સાયન્સીસ, તેની અંદર તેને એડમિટ કરવામાં આવી. ત્યાં એડમિટ કર્યા પછી તેને એક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો અને લગભગ તેની આ ઘટનાના 1 વર્ષ પછી તેણીને ફરીથી એક ઉત્સાહ ઉત્પન્ન થયો કે ના, મારે મારા જીવનમાં કંઈક કરવું જોઈએ. વોલીબોલના ક્ષેત્રમાં ન કરી શકી તો બીજા કોઈ ક્ષેત્રમાં કરવું જોઈએ. તો એના એક જીજાજીએ તેને જણાવ્યું કે તારે જો એવરેસ્ટ શિખર તું સર કરીશ એક અપંગ તરીકે કૃત્રિમ પગ સાથે, તો તું વિશ્વની પહેલી એવી મહિલા બનીશ કે જે અપંગ હોવા છતાં પણ શું કરી શકી છે, આ એવરેસ્ટ શિખરને ચડી શકી છે. તો એણે એક જોશ અને ઉત્સાહ સાથે તેણે શું કર્યું, આ પર્વતારોહણનું એક તાલીમ લીધી. બેચેન્દ્રી પાલ, જે આપણા ભારતની પ્રથમ મહિલા હતા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હોય, તો એ મહિલાના થોડા ઘણા સપોર્ટ દ્વારા, થોડા ટેકાના દ્વારા તેમની ટ્રેનિંગ કેમ્પમાં તાલીમ લઈને તેણે અહીંયા શું કર્યું, આ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. તો તેને આ ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. અત્યારે પણ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો એનું એક ઇન્ટરવ્યુ, સત્યમેવ જયતે નામનો જે આમિર ખાનનો પ્રોગ્રામ આવે છે, તેમાં તેનું ઇન્ટરવ્યુ લેવા, અને આ ઇન્ટરવ્યુની અંદર તેણીએ પોતાની જે કઠિનાઈઓ છે, પોતાની જે સફળતા છે, તેની વાત અહીંયા આ ઇન્ટરવ્યુમાં કરેલી છે. બરાબર છે, તમે તેમાં પણ જોઈ શકો છો. સાથે સાથે આ પાઠની અંદર દરેક સીન દ્વારા, દરેક દ્રશ્યમાં તેની જે શું કહેવાય કે પોતાની હારથી લઈને સફળતા સુધીની જે જીત મેળવી છે ત્યાં સુધીની સ્ટોરી અહીંયા તેની વાર્તા આપેલી છે. તેના જીવનની જે યાત્રા છે તેને અહીંયા દર્શાવેલી છે. તો આપણે હવે તેને ભણીશું. શરૂઆત કરીએ છીએ પહેલા ઇન્ટ્રોડક્શનથી. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા વોઝ એટલે હતી, હવે પ્લેયર રહી નથી એટલા માટે વોઝ લખ્યું છે, બાકી જીવિત તો છે. બટ શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તે રાષ્ટ્રીય કક્ષાની એક વોલીબોલની ખેલાડી હતી. When she was traveling on a train, જ્યારે તે એક ટ્રેન ઉપર સવાર થઈ રહી હતી, ત્યારે સફર કરી રહી હતી, ત્યારે some thugs, કેટલાક બદમાશો, લૂંટારો, thugs એટલે બદમાશો અથવા લૂંટારો કહેવાય, tried to snatch her golden chain. tried એટલે પ્રયત્ન કર્યો હતો, to snatch એટલે છીનવી લેવાનો, her golden chain એટલે તેની સોનાની ચેનને છીનવી લેવાનો કેટલાક લોકોએ, લૂંટારોએ પ્રયત્ન કર્યો હતો. She fought back. fight back નું શું કર્યું છે? fought back. તેણીએ વળતી લડત આપી હતી. But she was thrown out of the speeding train. thrown out એટલે બહાર ફેંકી દેવું. thrown out, બહાર ફેંકી દેવાનું. તેણીને ચાલુ સ્પીડિંગ ટ્રેન એટલે ઝડપથી ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. And she lost her left leg. She lost એટલે ગુમાવ્યો હતો. lose નું શું કર્યું છે? lost. તો lost એટલે ગુમાવ્યો હતો. તેણીએ પોતાનો લેફ્ટ પગ એટલે કે લેફ્ટ લેગ એટલે ડાબો પગ પોતે ગુમાવ્યો હતો. This happened, આ ઘટના બની હતી when she was 24 years old. જ્યારે 24 વર્ષની વયની હતી
ત્યારે આવી એક ઘટના બની હતી. however તેમ છતાં, however નો મતલબ શું થાય? તેમ છતાં. this accident આ અકસ્માતે never affected her spirit. affected એટલે અસર પહોંચાડો. spirit એટલે શું થાય? જુસ્સો. તો તેનો જે જુસ્સો હતો તે જુસ્સાને આ ઘટનાએ કોઈ જ અસર પહોંચાડી હતી નહીં. તો આ ઘટનાના કારણે તેના જુસ્સામાં કોઈ ફરક પડ્યો હતો નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, એમ્સ નું ટૂંકું નામ એમ્સ નું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જે દિલ્હીમાં આવેલી છે. Delhi an artificial leg was fitted. Artificial એટલે કેવું? કૃત્રિમ. તો અહીંયા તેને આપણે ઘણા બધા લોકોને જોઈએ છે કે આર્ટિફિશિયલ હાથ બેસાડેલા હોય છે, પગ પણ હોય છે. તો એવો એક કૃત્રિમ પગ તેને બેસાડવામાં ફિટેડ એટલે બેસાડ્યો હતો. A year later, એક વર્ષ પછી, she was retrained. ટ્રેન થવું એટલે તાલીમ લેવું, અને retrained એટલે પુનઃ તાલીમ લીધી હતી. retrained પુનઃ અથવા તો ફરીથી તાલીમ લીધી હતી. તેણીએ ફરીથી પુનઃ તાલીમ લીધી હતી. as a mountaineer. mountaineer એટલે પર્વતારોહક. તો અહીંયા mountaineer તરીકે એટલે કે પર્વતારોહક તરીકે તેણે શું કર્યું હતું? ફરીથી તાલીમ લીધી હતી. પહેલી વખત શેના તરીકે? વોલીબોલ પ્લેયર તરીકે તાલીમ લીધી હતી. બીજી વખત હવે શેની તાલીમ લીધી? તો કે પર્વતારોહક તરીકે તેણીએ તાલીમ લીધી હતી. and became the first female, અને તે પ્રથમ મહિલા બની હતી with an artificial leg, જે પોતાના કૃત્રિમ પગ સાથે to scale Mount Everest. scale એટલે સર કરી હોય, ચડી હોય. તો માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પહેલી કૃત્રિમ પગ સાથેની મહિલા બની હતી. this is her unforgettable story. unforgettable એટલે ભૂલી ન શકાય તેવું. આ તેની ક્યારેય ભૂલી ન શકાય તેવી એક વાર્તા છે, જે ઓફ હોપ. હોપ એટલે શેની? એક આશાની છે. કરેજ. કરેજ નો મતલબ થશે હિંમત. તો અહીંયા તેને શું બતાવે છે? કરેજ બતાવે છે, એટલે કે હિંમતને પણ દર્શાવે છે. તો અહીંયા આ તેની હોપ એટલે કે આશાને દર્શાવતી એક વાર્તા છે. કરેજ એટલે હિંમતને દર્શાવતી વાર્તા છે. એન્ડ ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન નો મતલબ થશે પ્રભાવ. તો બીજાને પ્રભાવિત કરે તેવી આ એક વાર્તા છે, જે અનફર્ગેટેબલ છે, એટલે ક્યારે ભૂલી ન શકાય તેવી વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes of her life. ચલો આપણે તેના જીવનના 4 scenes એટલે 4 દ્રશ્યોને આપણે વાંચીએ. narrated in her own words. narrated એટલે દર્શાવેલા. narrated એટલે શું થાય? દર્શાવેલા. તો દર્શાવેલા છે જે in her own words, તેણીના પોતાના શબ્દોમાં દર્શાવેલા જે સીન છે 4 તેને આપણે વાંચીએ. સીન નંબર 1. I had started dozing. મેં બગાસા ખાવાનું શરૂ કરી દીધું. ઊંઘ આવે, ઊંઘવાનો સમય થાય એવી ક્યારે ખબર પડે? જ્યારે ડોઝિંગ એટલે કે બગાસા ખાઈએ ત્યારે. My eyes were closed. મારી આંખો બંધ હતી. But my mind was awake. awake એટલે જાગૃત. અમુક વાર આપણે સૂઈ ગયા હોય, પરંતુ આપણા મગજનું શું હોય? જાગૃત. તો અહીંયા તેની આંખો બંધ હતી, પણ તેનું મગજ કેવું હતું? જાગૃત અવસ્થામાં હતું, જાગી ગયું હતું. I remember, મને યાદ છે, someone saying that, કોઈ એવું કહી રહ્યું હતું કે
બરેલી would come after some time. થોડાક સમય પછી બરેલી નામનું સ્ટેશન આવશે એવું કોઈ કહી રહ્યું હતું. તો અહીંયા અંદર ચર્ચા કરી રહ્યા છે હવે કયું સ્ટેન્ડ આવશે. કોઈ અજાણ્યો વ્યક્તિ સફર કરતો હોય તો બીજા કોઈ યાત્રિકને પૂછી રહ્યો હતો તો કોઈ કહી રહ્યું હતું કે હવે થોડાક સમય પછી બરેલી આવી જશે. It was a deep thought. Sorry, I was in a deep thought. હું ખૂબ જ ઊંડા વિચારોમાં હતી. When I felt, જ્યારે મેં અનુભવ્યું હતું, a hand tugging at my golden chain. A hand એટલે એક હાથ, tugging એટલે આગળ વધવું. એક હાથ મારી ગોલ્ડ ચેન એટલે કે સોનાની ચેન તરફ આગળ વધી રહ્યો હતો તેવો મને અનુભવ થયો હતો. કોઈ સોનાની ચેન તરફ આગળ હાથ ધરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. A girl's sixth sense is always her best companion. Companion એટલે સાથીદાર. તો છોકરીઓનું જે સિક્સ્થ સેન્સ હોય છે તે તેમનું શું હોય છે? એક સૌથી મોટો સાથીદાર હોય છે. companion એટલે તેમનો સાથીદાર હોય છે. I instinctively મેં અચાનક opened my eyes મારી આંખો ખોલી હતી and saw અને જોયા હતા 4 or 5 young men around me મારી ચારે બાજુ 4-5 યુવકોને મેં જોયા હતા. Their drunken looks તેમનો દારૂડિયા જેવો દેખાવ. drunken એટલે પીધેલા હોય દારૂ તેવો, looks એટલે દેખાવ, and behavior અને તેમનું વર્તન give me an inkling મને એક inkling એટલે શું થાય? hint. inkling નો મતલબ થાય ઈશારો. તો મને એક ઈશારો કરી રહ્યો હતો. શેનો? તો અહીંયા તેને એક ઈશારો કરી રહ્યો હતો of their intention. intention એટલે હેતુ. તો અહીંયા તેમનો હેતુ શું હતો તેનો મને ઈશારો કરી રહ્યો હોય. તેમનો લુક, તેમનો દેખાવ અને તેમનું વર્તન તેવું લાગી રહ્યું હતું. I stood up in a flash. એક જ જાણે કે આંખનો પલકારો થયો અને તેમ ઊભી થઈ ગઈ હતી. And to tell them that તેમને કહેવા માટે કે I had no intention મારો કોઈ હેતુ હતો નહીં. to parting કે હું વહેંચી દઉં. parting પાર્ટ પાડવા એટલે શું કરવું? વહેંચણી કરવી. up with my chain મારી ચેનની તેમની સાથે વહેંચણી કરી દઉં તેવો મારો કોઈ ઈરાદો હતો નહીં. એવું કહેવા માટે મેં તેમને કહેવા માટે હું તરત ઊભી થઈ ગઈ હતી. so they came together at me માટે તે લોકો કેમ આવ્યા હતા? together એટલે એક સાથે, at me એટલે મારી તરફ. તો મારી તરફ 4-5 જે યુવાનો હતા તે લોકો તેની ચેન લેવા માટે તેની તરફ આગળ વધ્યા હતા. even though the compartment was full. compartment એટલે ગાડીનો ડબ્બો. તો અહીંયા આ ગાડીનો ડબ્બો ફૂલ એટલે કે સંપૂર્ણ ભરેલો હતો. તેમ છતાં પણ even though the compartment was full ગાડીનો ડબ્બો ફૂલ સંપૂર્ણ ભરેલો હોવા છતાં પણ none of my fellow passengers got up મારો કોઈ પણ સાથી જે પેસેન્જર એટલે યાત્રાળુઓ હતા તે got up ઊભા થયા નહોતા. to even inquire તે પૂછપરછ કરવા what was happening કે ત્યાં શું થઈ રહ્યું હતું. આટલા બધા લોકો હતા. આપણા ગુજરાતમાં તો તરત જ લોકો શું કરે? એકબીજાની મદદ કરવા પહોંચી જાય કે શું છે તકલીફ શું છે. પણ આ દિલ્હીની વાત છે તો અહીંયા યુપી, દિલ્હી, બિહાર આ બધા સ્ટેટ્સ એવા છે જ્યાં કોઈ કોઈની મદદ કરે નહીં. તો અહીંયા તેને કોઈએ પૂછ્યું પણ હતું નહીં. they forget about their coming to my rescue. તે લોકો પોતાની જાતે મારી મદદે આવવાનું ભૂલી ગયા હતા. I had no options મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં but to take them on તેઓની સામે લડ્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. so I caught a youth માટે મેં એક યુવકને પકડી લીધો હતો who was trying to size me up. size up એટલે જકડી લેવું. અને જે જકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને મેં પકડી લીધો હતો by his collar. તેના શર્ટનો કોલર હતો તેનાથી પકડી લીધો હતો and pushed him back. તેને પાછો ધકેલી દીધો હતો.
આઈ કિક એટલે લાત મારવી. આઈ કિક મેં લાત મારી હતી. a couple of others બીજા બે અન્ય યુવકો હતા તેમને કિક લાત મારી હતી કારણ કે એથ્લેટ હતી, તે વોલીબોલ પ્લેયર હતી એટલે સ્ફૂર્તિવાળી હતી, પોતાનો બચાવ કરવાનું તે જાણતી હતી, માટે તેણે બે જણાને લાત મારી હતી. an exceptional એક સાચું બેટલ એટલે યુદ્ધ had begun શરૂ થઈ ગયું હતું. જાણે સાચી એક યુદ્ધ લડાઈ ચાલુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. inside the train on the move ગાડીની અંદર, અને તે પણ ચાલતી ગાડીની અંદર. ચાલતી ગાડીની અંદર આ યુવકો સાથે ગુંડા જે હતા તેમની સાથે ગુંડાઓ સાથે યુવતી લડી રહી હોય તેવું યુદ્ધ સાચું ચાલુ થઈ ગયું હતું. the wolves made another attempt વરુ શબ્દ વાપર્યો છે યુવકો માટે. આ કે તે ભૂખ્યા હોય એમ વરુની જેમ ત્રાટ ગયા હતા ગોલ્ડ ચેન લેવા માટે. તો અહીંયા કે છે the wolves made another attempt. attempt એટલે પ્રયત્ન. તો અહીંયા પેલા જે વરુ જેવા લોકો યુવાનો હતા લૂંટારૂ, તેમણે અહીંયા બીજો એક અનધર પ્રયત્ન એટલે કે બીજો એક અટેમ્પ્ટ કર્યો હતો, પ્રયત્ન કર્યો હતો ટુ સ્નેચ માય ચેન, મારી ચેન છીનવી લેવા માટે, સોનાનો દોરો છીનવી લેવા માટે બીજો એક પ્રયત્ન કર્યો હતો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટેડ એટલે વિરોધ કરવો. તો અહીંયા હજી પણ સ્ટીલ એટલે હજી પણ આઈ રેઝિસ્ટેડ, હું તેમનો વિરોધ કરી રહી હતી. until one of them driven by frenzy, જ્યાં સુધી તેમાં વધારે ગુસ્સે થયેલા એ gave me an extra hard kick, મને વધારે તાકાતથી એક લાત મારી હતી. using all his force, તેની બધી તાકાતનો ઉપયોગ કરીને. off balance, પોતાની સ્થિરતા ગુમાવીને. I could not recover in a time, હું યોગ્ય સમયે સ્થિરતા જાળવી શકી હતી નહીં. I literally, હું ખરેખર flew out, બહાર ઉડી હતી of the train, ગાડીની બહાર. તો અહીંયા લિટરલી ખરેખર, લિટરલી નો મતલબ શું થાય? લિટરલી ખરેખર I flew out of the train, હું ચાલુ ગાડીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજી મારો મોબાઈલ ફોન મારા હાથમાં, હોલ્ડિંગ એટલે પકડી રાખેલો હતો. I was mid air when flew right into the another train moving on the next track, બીજા ગાડીના ટ્રેક ઉપર, પાટા ઉપર જતી અન્ય ગાડીની સામેની બાજુ, બીજી બાજુએ હું ત્યાં હવામાં ઉડીને જઈ રહી હતી. my body, મારું શરીર, hit the moving steel, પેલી સામે જતી ગાડીની જે ગતિ હતી તેના ડબ્બાઓ સાથે મારું શરીર ફરીથી અથડાયું હતું. and rebounded, ફરીથી ઉછળ્યું હતું. rebound એટલે શું થવું? ફરીથી ઉછળવું. તો અહીંયા મારું શરીર ફરીથી શું થયું હતું? ઉછળ્યું હતું. just a minute. ફરીથી મારું શરીર ત્યાં અથડાઈને પાછું હવામાં ઉછળ્યું હતું. ટુ માય ટ્રેન, મારી પોતાની ગાડી સાથે પેલી સામેની ગાડીને અથડાઈને ફરીથી પાછી પોતાની ગાડી તરફ તેનું શરીર ફેંકાઈ ગયું હતું. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે આમ તેમ અથડાવું. આ પ્રકારની આમ તેમ અથડાવાની ઘટના જે હતી ઇટ મસ્ટ હેવ કન્ટિન્યુડ, તે ચોક્કસથી ચાલુ રહી હશે ફોર સેવરલ સેકન્ડ્સ, ઘણી સેકન્ડો સુધી. બિફોર, કે તે પહેલા, ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે આપણે જે ભણી રહ્યા છીએ કે ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી લાગ્યું નહોતું ત્યાં સુધી આમથી એમ અથડાવા લાગી હતી. પુલ્ડ મી ડાઉન, જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળે મને નીચે તરફ નથી ખેંચી ત્યાં સુધી બે ગાડીઓ વચ્ચે અથડાવાની ઘટના ચાલુ રહી હતી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો હોવા છતાં પણ, માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ, ફેલ ઓન ધ ટ્રેક, ગાડીનો જે પાટો હતો તેના ઉપર પડેલો હતો. ગચ, that was the sound of my leg
getting chopped. Chopped એટલે કપાયું. તો અહીંયા આ જે અવાજ હતો ખચ એ કપાઈ જવાનો અવાજ હતો એનો પગ જે હતો તે પેલા ગાડીના પાટા ઉપર પડ્યો એના ઉપરથી ગાડી પસાર થઈ ગઈ અને એનો ડાબો પગ કપાઈ ગયો. There was no one, ત્યાં કોઈ પણ હતું નહીં, to hear my intense scream. મારી એકદમ ધીમી તેણી અવાજ જે હતો ચીસ હતી તેને સાંભળવા કોઈ હતું નહીં. I lay motionless. lay એટલે પડી રહેવું. lay એટલે પડી રહેવું અને motionless એટલે કે સ્થિર રીતે. હું સ્થિર રીતે ત્યાં પડી રહી હતી કારણ કે બ્લીડિંગ થઈ ગયું, બેભાન થઈ ગયું હોય તેવી રીતે પડી રહી હતી, હલનચલન થતું હતું નહીં. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, અને લાલ ગાડીની જે પાછળ ટેલ લાઇટ હોય, લાલ લાઇટ પાછળ લગાવેલી તેને જોઈ રહી હતી. until it dimmed, જ્યાં સુધી તે ઝાંખી નહોતી થઈ ગઈ. and faded into the darkness, અને જ્યાં સુધી અંધકારમાં તે faded એટલે અદ્રશ્ય નહોતી થઈ ગઈ. then I fainted. fainted એટલે બેભાન થઈ ગઈ. ત્યારબાદ હું બેભાન થઈ ગઈ હતી એટલે કે હવે મને ભાન રહ્યું હતું નહીં. પોતાની ક્ષમતા પ્રમાણે તે જોતી રહી, ચીસ પાડીને પડી રહી, પણ હવે તે શું થઈ ગઈ હતી? બેભાન અવસ્થામાં પહોંચી ગઈ હતી. તો આ રીતે તેની સાથે એક કરુણ ઘટના બની હતી જ્યાં તેને કોઈ મદદ કરવા વાળું હતું નહીં અને તે પેલા ટ્રેક ઉપર જ પડી રહી હતી. તો આવી રીતે બેભાન અવસ્થામાં ત્યાં રાત્રિના સમયે તે આખા રેલવે ટ્રેક ઉપર પડી રહી હતી. સી નંબર 2 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન